અંકલેશ્વરના ગટખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના ગટખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં મકાન નંબર B13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે। ગત તારીખ 12મી મેની રાત્રિએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળું મારી ઉપરના માળે સુવા ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ ₹13.66 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે તેઓ નીચે ઉતરતા ગ્રાઉન્ડ ફ્લોરના મકાનનું તાળું તૂટેલી હાલતમાં હતું અને અંદર તપાસ કરતા ચોરી થયું હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગેની ફરિયાદ નોંધી फरार तस्करों पगेरू मेरवा चक्रों गतिमान कर्या छे। मकान नंबर है मेरा B13 नियर गढ़खोल पाटिया। मैं सुबह जो है अपने घर से नीचे उतरा। मैं रहता हूँ फर्स्ट फ्लोर पर रहता हूँ। मैं नीचे उतरा मोटर चालू करने के लिए, तो मैं नीचे उतरा तो देखा कि मेरा आगे का ग्रिल जो है दोनों खुला हुआ है और उसका ताला टूटा हुआ था, उसका कुंडी टूटा हुआ था। फिर मैं घर के अंदर आया तो वहाँ देखा मेरा दोनों दरवाजा भी खुला हुआ है और सामान पूरा मेरा बिखरा हुआ था। वो अलमारी में पूरा सामान था और उसमें एक पर्स में पूरा मेरा ज्वेलरी था। उसमें तो ज्वेलरी पूरा निकाल लिया था सर। उसमें 6,000 रुपया था और कुछ जो अमाउंट उसमें है अभी, और 6,000 रुपया निकाल लिया है मैंने और सामान पूरा बिखरा हुआ था। ज्वेलरी करीब 13 लाख से ज्यादा था।